આજે તો દઈ દીધું તો મમ્મીને નાનું એવું સરપ્રાઈઝ. જય ભોળાનાથ, સ્વાગત છે આપણે નવા વ્લોગમાં. જવાનું હતું દ્વારકા ને બાય બાય કહીને રાજકોટ. પછી તો વાળ હરખા હરખા કરતા બેહી ગયા હતા ફ્લાઇટમાં. इतने तेजस्वी लोग हैं हमारे पास. પછી તો કહી દીધું દ્વારકા ને બાય બાય ને બોલી દીધું જય દ્વારકાધીશ. પછી તો ઉતરી ગયા હતા ફ્લાઇટથી રાજકોટની બજારમાં. પછી તો થઈ ગયા હતા આપણે રાજકોટની બજારમાં હાલતા. પછી તો પી લીધી આપણે ચોકલેટ લસ્સી. મમ્મીને દેવાનું તો સરપ્રાઈઝ ને આપણે અહીંયા ઊભા હતા. મમ્મી સામે પાર્લરે ગઈ હતી. મમ્મીને નહોતી ખબર હું આવવાનું. પછી તો ખાઈ લીધા પફને શો. મમ્મી વહી ગઈ હતી પાર્લરેથી. પછી આપણે જવાનું હતું દીદી પાસે એક્ટિવા લેવા. ધીરે ધીરે જો છુપાતા છુપાતા આવી લાગ્યા. પછી તો આપણે એક્ટિવા લઈને હાલતા થઈ ગયા હતા મિત્રને મળવા. મિત્રને મળીને પપ્પાને મળવા આવેલા. પપ્પાએ કંઈક આવી એન્ટ્રી પાડી જુઓ, ટ્રેન્ડિંગ સોંગ જેવી. પછી તો પપ્પાએ પાડી એન્ટ્રી. આગળનો પાર્ટ જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા આવજો. જય દ્વારકાધીશ. મળીએ આપણે નવા પાર્ટમાં.